જોઈએ આગલા ક્વેશ્ચનનો લાસ્ટ પોઈન્ટ, માનવ સંસાધન આયોજનનું નિર્માણ અને અમલ. ઉપર ચર્ચા કરી તે મુજબના 4 તબક્કાઓ પૂરા કર્યા બાદ ખરેખર માનવ સંસાધનનું આયોજન કે નિર્માણ કરવું આવશ્યક છે. ખરેખર આયોજન કરતી વખતે ઘણીવાર વાસ્તવિક પરિસ્થિતિ જુદી જોવા મળે છે. ફોર એન એક્ઝામ્પલ, જરૂરિયાત મુજબના કર્મચારીઓ મેળવવાની મુશ્કેલી, નાણાકીય મર્યાદાઓ વગેરે. આમ માનવ સંસાધન આયોજનનો અસરકારક અમલ કરવા માટે નાણાકીય બજેટને ધ્યાનમાં રાખવું પડે છે અને તે રીતે જ માનવ સંસાધન આયોજનનો અમલ કરવાનો રહે છે. અહીં શું કીધું છે કે માનવ સંસાધન આયોજનનું નિર્માણ કરવું અને એનો અમલ કરવો, આ બંને વસ્તુમાં બહુ ઝાઝો ફરક પડે. આપણે જેવી રીતે આંતરિક પરિબળો જોયા તો એની અંદર આપણે જોયું કે ઘણી પ્રક્રિયાઓ હોય એ વધારે પડતી ખર્ચાળ પણ હોય. તો જ્યારે બહારથી કોઈ પણ ભરતી કરવાની આવે તો એના માટે કંપનીનું નાણાકીય બજેટ છે એને પણ ધ્યાનમાં રાખવામાં આવે. જો બહારથી કોઈ કર્મચારીની ભરતી કરવામાં વધારે પડતો ખર્ચ થઈ જતો હોય તો કંપની છે એ એની ભરતી છે જે ઇઝી વેથી કરી શકે. જો કંપનીને એટલું બજેટ પોસાતું હશે તો એ મોંઘી અને ખર્ચાળ પ્રક્રિયા છે જે અનુસરશે. માનવ સંસાધન આયોજનનો અમલ કરતી વખતે અમુક નોંધપાત્ર બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તો જ અસરકારક પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. એના માટેનો ફર્સ્ટ પોઈન્ટ છે કર્મચારીની નીતિ. કર્મચારી નીતિ એકદમ સ્પષ્ટ અને નિશ્ચિત હોવી જોઈએ. તેના આધારે જ સંતુષ્ટ અને સંતોષકારક કર્મચારી જૂથ મેળવી શકાય અને જાળવી શકાય. અહીં શું કીધું છે કે કર્મચારીની જે નીતિ છે એ એકદમ સ્પષ્ટ અને સરળ અને ફિક્સ હોવી જોઈએ કે જેના લીધે એક સંતુષ્ટ અને સંતોષકારક કર્મચારી જૂથ છે એ આપણે મેળવી શકશું. પણ કંપની દ્વારા જો કર્મચારીની નીતિ છે એ સ્પષ્ટ નહીં હોય કે નક્કી નહીં હોય તો પરિણામે જેટલા પણ કર્મચારીઓની ભરતી થશે એ બધા કર્મચારીઓ અલગ અલગ હશે. પગાર ધોરણ, મોંઘવારી ભથ્થા, બોનસ ભથ્થા, રહેઠાણ સવલત, ઓવરટાઈમ, બદલી અને બઢતીની નીતિ, તાલીમ, યોજનાઓ વગેરે બાબતો અંગે સ્પષ્ટ નીતિ હોવી આવશ્યક છે. આના આધારે જ કર્મચારીઓનો વિશ્વાસ અને વફાદારી જીતી શકાય છે અને તે આધારે જ માનવ સંસાધન આયોજન અસરકારક બને છે. ઔદ્યોગિક સંબંધો સંવાદી અને સુમેળભર્યા બની રહે છે. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવે તો જ કંપનીની અંદર કાર્ય કરતા તમામ કર્મચારીઓના સંબંધો છે તે જે શાંતિ ભરેલા અને સારી રીતે સ્થપાઈ રહે. સેકન્ડ વન છે માનવ સંસાધનનો શ્રેષ્ઠ ઉપયોગ. વર્તમાન માનવ સંસાધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને મહત્તમ ઉત્પાદકતા પ્રાપ્ત કરવી જોઈએ અને આ માટે કાર્ય વિશ્લેષણ, કાર્ય વર્ણન, કાર્ય મૂલ્યાંકન, ગુણાંકન, કામગીરીનું મૂલ્યાંકન વગેરે પદ્ધતિનો ઉપયોગ કરીને કર્મચારીઓને તેમના પસંદગીના કાર્ય પર ગોઠવવાથી શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાય છે. આના જે પોઈન્ટ આપેલા છે જેમ કે કાર્ય વિશ્લેષણ, કાર્ય વર્ણન, જે તમારા આના પછીના યુનિટમાં વધારે ડિટેલમાં એનું એક્સપ્લેનેશન આવશે. થર્ડ વન છે માનવ સંસાધન પ્રાપ્તિ. માનવ સંસાધનના પુરવઠા અંગે પણ પૂરતી વિચારણા કરવી જોઈએ. પહેલેથી જ આંતરિક સાધનોમાંથી કેટલી માનવ સંસાધન પ્રાપ્ત થશે, કયા વિભાગમાં વધુ માણસો છે, કયા વિભાગમાં કામ ઓછું થતાં માણસો ફાજલ પડશે વગેરે બાબતોનો વિચાર કરીને પછી બાહ્ય સાધનોનો વિચાર કરવો જોઈએ. આ બધો વિચાર અગાઉથી કરીને કાર્યવાહી શરૂ કરી દેવી જોઈએ જેથી સમયસર કર્મચારીઓ પ્રાપ્ત થઈ શકે. માનવ સંસાધનની પ્રાપ્તિ છે એટલે કે કર્મચારીઓની પ્રાપ્તિ છે જે કેવી રીતે કરવી તો એના માટેની બધી જ વિચારણા છે એ પહેલેથી કરવામાં આવે કે કયા ડિપાર્ટમેન્ટની અંદર કેટલા માણસો વધારે છે, કયા ડિપાર્ટમેન્ટનું કામ છે જે ઓછું થઈ જશે, કામ ઓછું થતાં કેટલા કર્મચારીઓ છે કે જે લોકો એમ જ કંપનીમાં ખાલી એમનેમ જ રહેશે એને કોઈ પણ કાર્ય કરવાનું નહીં રહે. આ બધી વસ્તુનું ધ્યાન છે જે એની અંદર રાખવામાં આવે છે. ત્યાર પછી છે કાર્યક્ષમ તાલીમ પદ્ધતિ. માનવ સંસાધનના શ્રેષ્ઠ ઉપયોગ માટે કાર્યક્ષમ તાલીમની પદ્ધતિ પણ વ્યવસ્થિત હોવી જોઈએ. નવા આવનાર કર્મચારીઓને તાલીમ અને જૂના કર્મચારીઓને રિફ્રેશર તાલીમ આપીને શ્રેષ્ઠ પરિણામો મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કાર્યક્ષમ તાલીમ પદ્ધતિ કોને કહેવાય કે કંપનીમાં આવનાર કોઈ પણ નવા કર્મચારી હોય તો એને તાલીમ આપવામાં આવે, જ્યારે જે જૂના કર્મચારી હોય એને રિફ્રેશર તાલીમ આપવામાં આવે. ત્યાર પછી છે આયોજન, ઘડતર, અમલ અને મૂલ્યાંકન. માનવ સંસાધન આયોજનના ઘડતર, અમલ અને મૂલ્યાંકન માટે કાં તો અલગ અલગ વિભાગ હોવા જોઈએ. એ કંપનીની અંદર જ અલગ ડિપાર્ટમેન્ટ હોવો જોઈએ કે જેની અંદર કોઈ પણ કર્મચારીનું ઘડતર થાય અથવા તો જે આયોજન છે એનું ઘડતર થઈ શકે, જે આયોજન કર્મચારીઓ દ્વારા થયું હોય.
ઘડતર થાય ત્યાર પછી એ આયોજનને અમલમાં કેવી રીતે મૂકવામાં આવે, અમલમાં મૂક્યા પછી કર્મચારીઓ એનું કાર્ય છે એ કેવી રીતે એના યુઝમાં લે છે જે જોવામાં આવે, એનું મૂલ્યાંકન કરવામાં આવે, અથવા જવાબદાર અધિકારીના માર્ગદર્શન અને અંકુશ હેઠળ તેનો અમલ થવો જોઈએ. જો એવી રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટ કે અલગ અલગ પ્રોસેસ ન થાય તો કોઈ પણ જવાબદારી વાળી વ્યક્તિ હોય એના અંકુશ અને એના માર્ગદર્શન હેઠળ આ કાર્ય છે જે થવું જોઈએ. તો જ જે કાંઈ પણ મહેનત કે પ્રયત્નો કરવામાં આવે છે તેનું સારું અને અસરકારક પરિણામ આવી શકે. ડીજે બેલ નીચેની આકૃતિ દ્વારા માનવ સંસાધન આયોજનનું ક્ષેત્ર, નિર્માણ અને અમલ રજૂ કરે છે. એની ફિગર અહીંયા આપણને આપેલી છે. તો માનવ સંસાધન આયોજનના 4 પાર્ટ પાડેલા છે. ફર્સ્ટ વન છે માનવ સંસાધનનો ઉપયોગ, સેકન્ડ વન છે માનવ સંસાધન પ્રાપ્તિ, થર્ડ વન છે તાલીમ, ફોર્થ વન છે કર્મચારી નીતિ. તો માનવ સંસાધનનો ઉપયોગ એની અંદર ફર્સ્ટ છે ઉત્પાદકતામાં વધારો, સેકન્ડ વન છે માનવ શક્તિ જરૂરિયાત. ત્યાર પછી છે માનવ સંસાધન પ્રાપ્તિ, તો એની અંદર ફર્સ્ટ વન છે ભરતી, સેકન્ડ બઢતી, થર્ડ વન બદલી, ફોર્થ વન વધારો. ત્યાર પછી છે તાલીમ, તો તાલીમ ફર્સ્ટ વન છે પ્રારંભિક તાલીમ કે જે એકદમ બેઝિકની તાલીમ હોય એને પ્રારંભિક તાલીમ કહેવાય. સેકન્ડ વન છે ચાલુ તાલીમ, થર્ડ વન છે વિકાસ કાર્યક્રમ. કર્મચારી નીતિમાં ફર્સ્ટ વન છે પગાર અને લાભ, સેકન્ડ વન છે નોકરીની શરતો, થર્ડ વન છે વાટાઘાટો અને ફોર્થ વન છે ઔદ્યોગિક સંબંધો. માનવ સંસાધન આયોજનની પ્રક્રિયાના આપણે ટોટલ 5 પોઈન્ટ જોઈએ. એની અંદર ફર્સ્ટ હતો કંપનીના ધ્યેયનું સ્પષ્ટ નિર્ધારણ, સેકન્ડ પોઈન્ટ હતો માનવ સંસાધન વિશેની માહિતીનું એકત્રીકરણ, જેના 3 પોઈન્ટ હતા. એ માનવ સંસાધનની ગણતરી, બી કૌશલ્યની ગણતરી, સી માનવ સંસાધન અન્વેષણ. થર્ડ પોઈન્ટ આપણે જોયો માનવ સંસાધન જરૂરિયાતનું પૂર્વાનુમાન, જેની અંદર ફર્સ્ટ વન હતો ઉત્પાદકતા અને ઉત્પાદન પદ્ધતિ, સેકન્ડ વન છે પુનઃસ્થાપના અંગેની જરૂરિયાત, થર્ડ વન છે ફેરબદલી અંગેના વલણો, ફોર્થ વન છે કંપનીનો વિકાસ કે વિસ્તરણ યોજના. ત્યાર પછી ફોર્થ પોઈન્ટ હતો માનવ સંસાધન પ્રાપ્યતાના અંદાજો, જેમાં આંતરિક સાધનોમાંથી પ્રાપ્યતા, જે આપણે જોયું હતું સ્થિરતા દર, મજૂર ફેરબદલી દર, કોહાર્ટ દર, આ બધા અલગ અલગ જે આપેલા હતા એ સેન્સસની પદ્ધતિ હતી. સેકન્ડ વન છે બહારના સાધનો દ્વારા, અને ફિફ્થ વન આપણે હમણાં લાસ્ટમાં જ જોયું માનવ સંસાધન આયોજનનું નિર્માણ અને અમલ. કર્મચારી નીતિ, સેકન્ડ પોઈન્ટ છે માનવ સંસાધનનો શ્રેષ્ઠ ઉપયોગ, થર્ડ વન માનવ સંસાધન પ્રાપ્તિ, ફોર્થ વન કાર્યક્રમ તાલીમ, ફિફ્થ વન આયોજન ઘડતર, અમલ અને મૂલ્યાંકન. તો આપણો આ ક્વેશ્ચન છે જે અહીંયા કમ્પ્લીટ થાય છે. આ ક્વેશ્ચન સમજી લેજો, ન સમજ પડે તો 2 વખત વિડીયો જોજો, કેમ કે તમારી એક્ઝામ માટે આ બધા ક્વેશ્ચન છે જે ઇમ્પોર્ટન્ટ છે.